શુભ સવાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિત યુનિટ નંબર 2 બહુપદી આપણે યુનિટ નંબર 1 છે એ કમ્પ્લીટ કરી ગયા છીએ. આજે આપણે બહુપદી વિશેની વાત કરવાની છે, જેની થોડીક માહિતી તમે ધોરણ 7 અને 8ની અંદર મેળવી ગયા છો. એમાં ધોરણ 8ની અંદર તમે બહુપદીના સરવાળા અને બાદબાકી છે એ કરી ચૂક્યા છો, બરાબર. ત્યારબાદ બહુપદી માટે વિસ્તરણ પણ તમે કરી ચૂક્યા છો. તો હવે આપણે બહુપદીની અંદર આવતા પદોને ઓળખવાના છે, એની અંદર આપણે શૂન્યો છે એ ગોતવાના છે, ત્યારબાદ બહુપદીના પ્રકાર જોવાના છે, વગેરે માહિતી મેળવવાની છે. તો શરૂઆત આપણે બહુપદીથી કરીએ. બહુપદીને દર્શાવવી કેવી રીતે? તો સૌથી પહેલાં બહુપદી ને પી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ, જી ઓફ એક્સ, આર ઓફ એક્સ કોઈ પણ રીતે છે એ પણ એનું ફોર્મેટ છે એ આ રહેશે, બરાબર, વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રમાણિત બહુપદી લઈએ, કારણ કે આપણે એ ભણશું પછી જ આગળ આપણે પગ મૂકવાનો છે. ત્યારબાદ સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર એ એન એક્સ રેસ ટુ એન એટલે કે એક્સની એન ઘાત વત્તા એ એન માઇનસ 1 ગુણ્યા એક્સની એન માઇનસ 1 ઘાત વત્તા એની એન માઇનસ 2 ગુણ્યા એક્સની એન માઇનસ 2 ઘાત વત્તા અપ ટુ અનંત સુધી એ 1 એક્સ રેસ ટુ 1 એટલે કે એક્સની 1 ઘાત વત્તા એ 0 ગુણ્યા એક્સની 0 ઘાત એટલે 1 થઈ જશે. ત્યારબાદ હવે આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા છે આપણે બહુપદી લખી છે એક A0 X0 ને એટલે કે આખી સમગ્ર બહુપદી છે એ શું કહેવાય? તો કે બહુપદીનું પ્રમાણિત સમીકરણ કહે છે. મિત્રો આને યાદ કેમ રાખવું? તો એન કોઈ સંખ્યા હશે, બરાબર, કોઈ પણ સંખ્યા હોઈ શકે, ધન, પૂર્ણાંક, અપૂર્ણાંક, કોઈ પણ સંખ્યા. જ્યાં જ્યાં એ છે ત્યાં એ છે એ સંખ્યા દર્શાવે છે. એક્સ છે એ ચલ છે અને ઉપર છે તમને ખ્યાલ છે કે એ ઘાત છે. તો જેટલે એ એન લઈએ તો એક્સની એટલી ઘાત લેવાની, એન માઇનસ 1 એક ઘટાડતા જવાનું છે. ઘટાડતા ક્યાં સુધી? તો કે છેક 0 સુધી, બરાબર. ત્યારે આપણને બહુપદીનું પ્રમાણિત સમીકરણ મળે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત કઈ? તો કે એન, બરાબર. કારણ કે પછી તો એક ઓછું થતું જાય છે અને છેક 0 ઘાત સુધી આવી જાય. તો સૌથી મોટામાં મોટી ઘાત છે એ એન છે, બરાબર. તો આપણે એમને એમ દર્શાવી શકીએ કે આપેલ બહુપદી પી ઓફ એક્સમાં એક્સની મહત્તમ ઘાત એન છે. મહત્તમ ઘાત કેટલી છે? એન છે. ત્યારબાદ હવે આપણે અહીંયા એનની કોઈ પણ કિંમત લઈ અને સમીકરણ બનાવી શકીએ. જેમ કે એન બરાબર આપણે 2 લઈએ, બરાબર. એન બરાબર 2 લેતા તો જ્યાં જ્યાં એન છે ત્યાં 2 લેવાના છે. તો પી ઓફ એક્સ બરાબર અહીંયા 2 લખીશું તો A2 એક્સની 2 ઘાત થશે વત્તા અહીંયા 2 માંથી 1 જશે એટલે 1 વધશે, A1 અને એક્સની અહીંયા 2 માંથી 1 જશે એટલે 1 ઘાત વધશે વત્તા અહીંયા 2 માંથી 2 જાય તો 0, A0 અને અહીંયા એક્સની ઘાત કેટલી રહેશે? A0 થઈ જશે. તો હવે તમને સમજાણું હશે કે આ પ્રમાણિત સમીકરણની અંદર એન બરાબર કિંમતો લેતા આપણને બહુપદી મળે છે, બરાબર. તો હવે અહીંયા આપણે ચલ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, ઘાત કોને કહેવાય એ આપણે સમજી લઈએ. અહીંયા એક્સની ઉપર જે કંઈ હશે એ ઘાત કહેવામાં આવે છે, બરાબર. એક્સ છે એ ચલ હશે, બરાબર. એક્સ શું છે? ચલ. અને જ્યાં જ્યાં એ છે એ સહગુણક. આ પણ છે એ સહગુણક, કારણ કે એક્સની સાથે ગુણાયેલો છે અને ત્યારબાદ અહીંયા એક્સની સાથે એ ગુણાયેલો છે.
પણ એક્સ પોતે એક છે એટલે અહીંયા છે એ અચળ પદ દર્શાવવાનું, અચળ પદ. હવે તમને છે એ બહુપદીને ઓળખતા આવડી ગયે છે. પરંતુ અહીંયા છે એ અચળ પદ તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર, જેની સાથે ચલ છે એ એક જ હોય છે, ચલ હોતું નથી, પરંતુ આપણે દર્શાવીએ છીએ. ત્યારબાદ હવે આપણે બહુપદી ક્યારે ન હોય, બરાબર, તો એના માટે જોવાનું છે. તો એના માટેના 5 નિયમ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે કે બહુપદી ક્યારે હોય. બહુપદી ક્યારે હોય તો હવે એના માટેના નિયમો આપણે ખાસ ધ્યાનમાં લેવાના છે. તો એ નિયમ પહેલો કે બહુપદીની ઘાત ક્યારેય ઋણ હોતી નથી. તો અહીંયા દર્શાવું છું કે બહુપદીની ઘાત ક્યારેય ઋણ હોતી નથી. ઉદાહરણ તરીકે એક્સની માઇનસ 1 ઘાત, એક્સની માઇનસ 1/3 ઘાત, એક્સની માઇનસ 8 ઘાત, આ છે બહુપદીની અંદર આવી શકતા નથી. આવા પદ આવે એટલે તરત જ આપણે ના પાડી દેવાની કે આપેલ બહુપદી એ બહુપદી નથી, અથવા તો આપેલ પદાવલી એ બહુપદી નથી. ત્યારબાદ બીજો નિયમ જોઈએ. બહુપદી માં એક જ ચલ હોય, એકથી વધુ ચલ હોતા નથી. જો બહુપદીની અંદર આપણે આગળ જોયું કે પી ઓફ એક્સ બરાબર a2x નો વર્ગ વત્તા a1 એક્સની 1 ઘાત વત્તા a0 x0 આવું જોયું તો એની અંદર એક્સ છે એ ચલ એક જ વખત એક જ છે, બીજો કોઈ ચલ નથી. એ છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, બરાબર. તો અહીંયા છે એ એક્સના બદલે વાય આવતો હોય તો વાય અને એક્સ બંને ચલ થાય તો એ સમીકરણ બની જાય, જે બહુપદી બનતા નથી. તો ત્યારે પણ આપણે ના પાડી દેવાની કે જે બહુપદી નથી. ત્રીજો નિયમ, છેદમાં ચલ કે બહુપદી ના હોઈ શકે. તો એનું પણ ઉદાહરણ જોઈએ કે છેદની અંદર ચલ એક્સ આવી રીતે આવતો હોય તો એ બહુપદી બનતું નથી. આવી રીતે છે એ એક્સનો વર્ગ વત્તા એક્સ આપ્યું હોય તો એ પણ બહુપદી બનતી નથી. એટલે છેદની અંદર ચલ કે બહુપદી આવવી ના જોઈએ. ત્યારબાદ ચોથો નિયમ, ચલની ઘાત અપૂર્ણાંક ના હોઈ શકે. તો એ ઉદાહરણ જોઈએ કે એક્સની 1/2 ઘાત, એક્સની 3/5 ઘાત આવી પણ ઘાત હોઈ શકે નહીં. જો આમ હોય તો પણ આપણે ના પાડી દેવાનું કે આપેલ પદાવલી બહુપદી છે નહીં. ત્યારબાદ નિયમ નંબર 5 કે વર્ગમૂળમાં માત્ર સંખ્યા હોઈ શકે, ચલ હોઈ શકે નહીં. આ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે કે સંખ્યા એ વર્ગમૂળમાં હોઈ શકે પરંતુ ચલ વર્ગમૂળમાં હોતો નથી. તો એવું કોઈ બહુપદીનું ઉદાહરણ લઈએ કે પી ઓફ એક્સ બરાબર વર્ગમૂળની અંદર 3 ગુણ્યા એક્સની 2 ઘાત વત્તા વર્ગમૂળની અંદર એક્સ વત્તા 5. જો આવી રીતે હોય તો આ શક્ય છે પરંતુ આ શક્ય નથી. એટલા માટે જો આવી રીતે કોઈ પદ આવતું હોય કે અહીંયા વર્ગમૂળની અંદર આવતું હોય તો એ ચલવાળા પદ છે એ હોવા જોઈએ નહીં. માટે છે એ આપણે બહુપદી સ્વીકારવાની નથી, બરાબર. ત્યારબાદ આપણે બહુપદીના પ્રકાર ભણવાના છે. બહુપદીના પ્રકાર, એમાં સૌથી પહેલો પ્રકાર જોઈએ તો કે સુરેખ બહુપદી. એ આપણને જોતા જ ખ્યાલ આવી જશે. સુરેખ બહુપદીની અંદર ચલની એક જ ઘાત હશે. તો કે જે બહુપદી
ની મહત્તમ એક જ ઘાત હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી અથવા એક ઘાતવાળી બહુપદી કહે છે। મિત્રો, બહુપદીની અંદર માત્ર એક જ ઘાત હોય, એક જ ઘાત હોય ત્યારે આપણે એને કેવી બહુપદી કહેવાની? સુરેખ બહુપદી કહેવાની અથવા તો એક ઘાતવાળી બહુપદી કહેવાની છે। બરાબર, એમના ઉદાહરણ લઈએ અને સાથે સાથે એમનું પ્રમાણિત સમીકરણ પણ લઈએ। સૌથી પહેલાં ઉદાહરણની અંદર એમનું પ્રમાણિત સમીકરણ પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી, એક્સની એક ઘાત છે એટલે કે સુરેખ બહુપદી બનશે। એ છે એ એક્સનો સહગુણક છે અને બી છે એ અચળ પદ છે। બરાબર, ત્યારબાદ પણ તમે બીજા ઉદાહરણ લઈ શકો। પી ઓફ એક્સ બરાબર 3x વત્તા 5, પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 7/2। સંખ્યા છે એ અપૂર્ણાંક હોઈ શકે પરંતુ ચલને અપૂર્ણાંક તરીકે લેવાની નથી અથવા તો ઘાતને છે એ અપૂર્ણાંક તરીકે લેવાની નથી। બરાબર, આવા ઉદાહરણો હોય ત્યારે એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે, જેની ઘાત છે એક હોવી જોઈએ, બાકી સહગુણક કોઈ પણ હોઈ શકે, અચળ પદ પણ કોઈ પણ હોઈ શકે। ત્યારબાદ દ્વિઘાત બહુપદી, જે બહુપદી ની મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ, પહેલાં એમનું પ્રમાણિત સમીકરણ જોઈએ। પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી। મિત્રો જુઓ તો એક્સની કેટલી ઘાત છે? 2 ઘાત। તો આવા પ્રકારની જ્યારે બહુપદી હોય ત્યારે એને દ્વિઘાત કહેવાય છે। એ છે એ એક્સના વર્ગનો સહગુણક, બી છે એ એક્સનો સહગુણક અને સી છે એ અચળ પદ છે। બરાબર, ત્યારબાદ એના બીજા ઉદાહરણ જોઈએ વ્યવહારિક। તો એની અંદર 3x વર્ગ વત્તા 5x માઇનસ 18, કોઈ પણ અચળ પદ લઈ શકો, પરંતુ મૂળ નિયમો શું છે? તો કે એક્સની 2 ઘાત હોવી જોઈએ। પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ 5। મિત્રો, આવું હોય ત્યારે તમે એક્સનો વર્ગ વત્તા 0x માઇનસ 5 તરીકે કરીને લઈ શકો છો, કારણ કે અહીંયા આપણને મેક્સિમમ ઘાત 2 આપી દીધી એટલે આપણે તરત જ જોઈને કહી દેવાનું કે દ્વિઘાત બહુપદી છે। બરાબર, ત્યારબાદ ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી તો જે બહુપદી ની મહત્તમ ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે અથવા તો કહેવામાં આવે છે। તેમનું પ્રમાણિત સમીકરણ જોઈ લઈએ આપણે કે પી ઓફ એક્સ બરાબર એ એક્સની 3 ઘાત વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી। ઘાત મિત્રો ઉતરતા પ્રમાણમાં લેવાની એટલે તમને ભૂલ થાય નહીં। અહીંયા જોઈએ, એક્સના ઘનનો સહગુણક કોણ થશે? એ। એક્સના વર્ગનો સહગુણક કોણ થશે? બી। અને એક્સનો સહગુણક કોણ થશે? સી। અને ત્યારબાદ અચળ પદ ડી છે। બરાબર, આવી રીતે ધ્યાનમાં લેવાનું છે। ત્યાર પછીના ઉદાહરણ આપણે જોઈએ તો એક્સનો ઘન માઇનસ 2x વર્ગ વત્તા એક્સ વત્તા 10, આવી રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો। પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ એક્સ વત્તા 10, આમ પણ લઈ શકો છો, કારણ કે વચ્ચે એક્સના વર્ગવાળું પદ નથી, છતાં પણ આપણે મેક્સિમમ ઘાત કેટલી છે? 3 છે, માટે આપણે એમને ત્રિઘાત બહુપદી કહીએ છીએ। બરાબર, કમ્પ્લીટ અહીંયા સુધી। ત્યાર પછી આગળ જોઈએ
કે શૂન્ય બહુપદીની ઘાત ક્યારે હોય? તો આપણને એવો કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ શૂન્ય બહુપદી છે એની ઘાત કેવી, તો આપણે તરત જ કહેવાનું કે શૂન્ય બહુપદીની ઘાત છે એ અવ્યાખ્યાયિત છે. તો અહીંયા હું નોંધ લખી દઉં છું, શૂન્ય બહુપદી ની ઘાત અવ્યાખ્યાયિત છે. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે. તો આપણે સહગુણકો અને ઘાત સમજવાના છે. બરાબર. એમાં આપણને ઉદાહરણ આપ્યા છે, ઉદાહરણો ઉપરથી આપણે એમના સહગુણકો અને ઘાત અને અચળ પદ ઓળખવાના છે. તો આપણે એવા બે ઉદાહરણ લઈએ એટલે તમને સમજાઈ જશે. એમાં સૌથી પહેલું ઉદાહરણ જોઈએ તો કે આપેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x3 વત્તા 5x² વત્તા 1 વત્તા 8. બરાબર. તો સૌથી પહેલાં તો આપેલ બહુપદીમાં આપણે શું કરવાનું છે તો કે એની ઘાત ઓળખવાની છે. તો કે આપેલ પી ઓફ એક્સ બહુપદીમાં એક્સની મહત્તમ ઘાત 3 છે. આથી બહુપદી ત્રિઘાત બહુપદી છે. ત્યારબાદ એક્સના ઘનનો સહગુણક, એક્સના ઘનનો સહગુણક, આ એક્સનો ઘન છે એનો સહગુણક 3 છે. ત્યારબાદ એક્સના વર્ગનો સહગુણક કેટલા છે? એક્સના વર્ગનો સહગુણક 5 છે. ત્યારબાદ એક્સનો સહગુણક કેટલા છે? એક્સના સહગુણક કાંઈ ન હોય તો 1 હોય છે. ત્યારબાદ અચળ પદ 8 છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. પી ઓફ એક્સ બરાબર x⁴ માઇનસ 2x² વત્તા 6x વત્તા 15. તો અહીંયા આપેલ બહુપદીની અંદર આપણે સૌથી પહેલાં જોવાનું ઘાત. કેટલી ઘાત છે? 4. તો અહીં આપેલ બહુપદી પી ઓફ એક્સમાં x⁴ હોવાથી મહત્તમ ઘાત 4 છે. આથી આપેલ બહુપદી કેવી છે? 4 ઘાતવાળી બહુપદી છે. ત્રિઘાત બહુપદી કહેતા હતા, એના બદલે ચતુર્થ ઘાત બહુપદી. ત્યારબાદ એમના સહગુણકો જોઈએ. હવે સૌથી પહેલું x⁴ નો સહગુણક, x⁴ નો સહગુણક કાંઈ ન હોય તો 1 હોય છે. ત્યારબાદ 4 ઘાત પછી 3 ઘાતવાળું પદ નથી, તો આપણે દર્શાવવાનું કે x⁴ નો સહગુણક કાંઈ ન હોય તો 0, એટલે કે આખું પદ જ નથી આપેલું એટલે 0 છે. ત્યારબાદ એક્સના વર્ગનો સહગુણક -2, માઇનસની નિશાની સાથે રાખવાની. ત્યારબાદ મિત્રો 6x છે અને 15 છે. એટલે કે એક્સનો સહગુણક 6 છે અને અચળ પદ કેટલો છે? 15 છે. આવી રીતે તમારે છે એ આખી બહુપદીનું વર્ણન કરવાનું છે. એમાં જે પ્રશ્નો માંગ્યા હોય એ પ્રશ્નો તમે આવી રીતે આપી શકો. એક ઉદાહરણ વધારે જોઈએ. પી ઓફ એક્સ બરાબર x⁵ માઇનસ 5⁵ વત્તા x² વત્તા x માઇનસ 15. આવી રીતનું આપ્યું હોય ત્યારે તો કે મેક્સિમમ ઘાત કેટલી છે? 5 છે. બરાબર. એટલે તમને આઈડિયા આવી જશે. એટલે અહીંયા તમે તરત જ લખી શકશો કે આપેલ બહુપદી પી ઓફ એક્સમાં x⁵ હોવાથી મહત્તમ ઘાત
5 છે, બરાબર. આથી કેટલા ઘાતવાળી બહુપદી છે? 5 ઘાતવાળી બહુપદી છે. હવે આપણે એમના સહગુણકોની વાત કરીએ. એક્સની 5 ઘાતનો સહગુણક કેટલા છે? કાંઈ નથી તો 1 છે. ત્યારબાદ એક્સની 4 ઘાતનો સહગુણક, એક્સની 4 ઘાત છે વચ્ચે? નથી તો 0 છે એનો સહગુણક છે. હવે એક્સની 3 ઘાતનો સહગુણક, 3 ઘાતની સહગુણક કેટલો છે? -5 છે. નિશાની સાથે રાખવાની છે. ત્યારબાદ એક્સના વર્ગનો સહગુણક કેટલો છે? તો કે એક્સના વર્ગ માટે 1 જ છે. અને ત્યારબાદ એક્સનો સહગુણક કેટલા છે? એ પણ 1 જ છે. અને ત્યારબાદ અચળ પદ કેટલા છે? અચળ પદની અંદર -15 છે. આવી રીતે તમારે બહુપદીને વિગતે વર્ણવવાની છે, બરાબર. હવે હોમવર્કની અંદર 10 બહુપદી બનાવવી તથા વિગતે તેનું વર્ણન કરવું, બરાબર. 10 બહુપદી બનાવી અને આવી રીતે તેમનું વર્ણન કરવાનું છે કે જેથી કરીને તમને એમના સહગુણકો વિશે, ઘાત વિશે, પછી શૂન્ય સહગુણક ક્યારે લેવાની, શૂન્ય ઘાત ક્યારે લેવાની, એના વિશેની તમને વિગતે ખ્યાલ આવી જાય, બરાબર. અને ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1 છે એ ભણવાનો છે. આટલું તમે ક્લિયર કરી લ્યો. અહીંયા જે આ વિડીયોની અંદર કરાયું એટલું કરો એટલે સ્વાધ્યાય એ 2.1 છે એ તમને એમનેમ આવડે છે, જોયા વગર, બરાબર. એટલે આ વ્યવસ્થિત આમના નિયમો પાકા કરી લેવાના છે. અસ્તુ.